જય સિયારામ. આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આવનારા 27 તારીખના ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને જન્મ ઉત્સવ એટલે રામનવમી આવી રહી છે. એની પૂર્ણ તૈયારી માટે હર સમાજ આજે 77 સમાજ જોડાવાના છે અને સમાજની ઝાંખી કઈ રીતે સારી બની શકે અને ગાંધીધામ નગરને વધારેમાં વધારે ધાર્મિક અને રામમય બનાવી શકે એના માટેની તૈયારીઓ માટે ગાંધીધામની નગરને સજાવવામાં આવ્યું છે, જેમાં સિંધી સમાજ અને ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ, જૈન સમાજ, જૈન સોશિયલ ગ્રુપ પણ જોડાણું અને આ સાથે સમાજોને સાથે લઈ અને 77 સમાજને સાથે લઈ અને 27 તારીખના સાંજના 4 વાગે આશાપુરા મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે, ઝાંખીઓનો પ્રારંભ થશે, ગાંધીધામ નગર યાત્રા કરી અને લીલાસા મંદિરે પૂર્ણ થશે. સાથે લીલાસા મંદિરે નારાયણેશ્વર મહાદેવ મંદિરે બપોરના ભોજન પ્રસાદ રાખેલો છે અને સાંજના રથયાત્રા નીકળશે. આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એની જ તૈયારી સ્વરૂપે આજે મીટિંગ બોલાવવામાં આવી અને દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો, જેમાં વિવિધ સમાજના દ્વારા સારા માર્ગદર્શનો પણ આપવામાં આવ્યા. સમાજની જાગૃતિ માટે, સમાજની એકતા માટેના પણ જાગૃત મેસેજ સારો આપવામાં આવ્યો એ અમે સ્વીકારી અને રામનવમીની રથયાત્રાને ભવ્યથી ભવ્ય રથયાત્રા બને અને આપને આપના ચેનલના માધ્યમથી પણ કહું છું કે તારીખ 27 માર્ચના રામનવમીની રથયાત્રામાં તમામ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ અને કચ્છની ધર્મપ્રેમી જનતા જોડાય એવું અમે અત્યારથી આમંત્રણ પણ પાઠવીએ છીએ. ધન્યવાદ. જય સિયારામ.